નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનન શીખતા હતા કે વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં. તો વનસ્પતિની વાત મોસ્ટ ઓફલી લઈ લીધી, પણ થોડીક એક્સ્ટ્રા માહિતી તેને રિલેટેડ નીટમાં અગત્યની હોવાથી હેડિંગ આપજો વાનસ્પતિક પ્રસર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત ઓલરેડી મેં તમને આપી હતી, પણ છતાંય વિસ્તૃતમાં હું નીટ રિલેટેડ માહિતી આપવા માગું છું. તો વિદ્યાર્થી મિત્રો, આની માહિતી ઓલરેડી મેં તમને આપી હતી, પણ અત્યારે થોડીક ડિટેલમાં માહિતી આપવા માગું છું. વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જન બે પદ્ધતિઓ. તો તેમાં પ્રથમ છે કુદરતી પદ્ધતિઓ અને બીજી છે કૃત્રિમ પદ્ધતિઓ. તો તમે જાણો છો કે વનસ્પતિના મુખ્ય ભાગો સામાન્ય રીતે 3 છે. ક્યાં? મૂળ, પ્રકાંડ અને પર્ણ. યસ. તો હું શું કહેવા માગું છું કે થોડો અંદાજ લાગતો, બહુ ઝાઝો નહીં પણ થોડો અંદાજ લાગી જાય તમને કે કુદરતી પદ્ધતિઓ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા થાય. તો તેમાં સૌ પ્રથમ મૂળ દ્વારા જે થાય તેની આપણે વાત લેવી છે. મૂળ દ્વારા. તો મૂળ દ્વારા થતી હોય તેવા 3 ઉદાહરણ છે. શક્કરયુ, બીજું શતાવરી અને ત્રીજું છે ડાહાલિયા વનસ્પતિમાં. ડાહાલિયા. હવે વાત કરશું પ્રકાંડ દ્વારા. પ્રકાંડ દ્વારા પ્રકાંડ દ્વારા એટલે કે રાઇઝોમ અથવા ગાંઠામૂળી. જેના ઉદાહરણો છે આદુ, હળદર, કેળા વગેરે. ત્યારબાદ ગ્રંથિલ. તો યાદ કરો, ગ્રંથિલમાં ઉદાહરણ હતું બટાટા. આંખમાંથી પ્રસર્જન થતું હોય તેવું બટાટા. બ્રેકેટમાં લખી નાખીએ કક્ષકલિકા. આંખ દ્વારા અલિંગી પ્રજનન થતું. ત્યારબાદ વજ્રકંદ. તો તેના ઉદાહરણમાં આવશે સુરણ અને અળવી. ત્યારબાદ કંદ. તો તેના ઉદાહરણમાં આવશે ડુંગળી. ભૂસ્તારીના ઉદાહરણ જો તમને આવી શકે, ભૂસ્તારી, તો તે પણ ખાસ યાદ રાખી લેજો કે વનસ્પતિના નામ દુર્વા ઘાસ, કબૂટી, બ્રાહ્મી અને માર્સિલિયા. ભૂસ્તારિકાના ઉદાહરણ ભૂસ્તારિકા, જળ શૃંખલા અને જળકુંભી. અધોભૂસ્તારિકાના ઉદાહરણ અધોભૂસ્તારિકા. તો તેના ઉદાહરણ છે હંસરાજ, સ્ટ્રોબેરી વગેરે. આમ તો ઘણા બધા ઉદાહરણો હોય, પણ આ નીટ માટે અગત્યના હોય એટલા મેં થોડાક લખ્યા છે. તો
વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે વાનસ્પતિક પ્રસર્જનની બે પદ્ધતિઓ, સૌપ્રથમ યાદ રાખવાની કઈ તો કે નેચરલી કુદરતી અને બીજું આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પદ્ધતિઓ. તો એમાં કુદરતી પદ્ધતિઓ છે એ મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા થાય, એટલે કે મૂળ દ્વારા નવા છોડનું સર્જન થાય. અહીંયા પ્રકાંડ દ્વારા નવા છોડનું સર્જન થાય અને જો પર્ણ દ્વારા થતું હોય તો પર્ણ દ્વારા સર્જન. તો તે પણ આપણે જોઈશું. મૂળ દ્વારાના ઉદાહરણ છે શક્કરિયું, શતાવરી, ડાહલિયા છે. આ શક્કરિયા જેવા જ છે બધા જ, બરાબર. આ પ્રકાંડ દ્વારા થતું હોય તો એમાં ખાસ યાદ રાખીશું રાઇઝોમ, રાઇઝોમ અથવા ગાંઠા મૂળી. તો તેના ઉદાહરણો છે આદુ, હળદર, કેળા વગેરે. એ રાઇઝોમ કે એની ગાંઠમાંથી એનું સર્જન થાય. આદુની ગાંઠ, હળદરની ગાંઠ, કેળાની ગાંઠ. ગઈકાલે પણ મેં વાત કરી હતી. ગ્રંથિલ, ગ્રંથિલ એટલે કે બટાટામાં જે ખાડો હોય, જે એને કક્ષ પડે, એમાં જે કલિકાઓ હોય, કક્ષ કલિકામાંથી સર્જન થાય એટલે કે બટાટા. રેડી. ત્યારબાદ વજ્રકંદ, સુરણ છે, અળવી છે, એ વજ્રકંદ છે. સામાન્ય રીતે ઊંધિયામાં વપરાય સુરણ, અળવી. તો એક પ્રકારની કેળ હોય તેવું જોવા મળે. ન ખ્યાલ હોય તો ઓલ્ડ સિલેબસ સેમેસ્ટર 1 11 સાયન્સ, બરાબર. ઓલ્ડ જે બુક્સ આવતી પહેલાં ટેક્સ્ટ બુક સેમેસ્ટર 1ની, તો તેમાં ચેપ્ટર નંબર 1ની અંદર મારા ખ્યાલ મુજબ, સોરી સેમેસ્ટર 2ની અંદર ચેપ્ટર 1ની અંદર આનો ફોટોગ્રાફ્સ તમને મળી જશે. અને એ એપ ડાઉનલોડ તમારે પ્લે સ્ટોરમાંથી શાળા મિત્ર નામની એપ્લિકેશન લઈ લેજો અને તેમાં સેમેસ્ટર 2નું ચેપ્ટર 1ની અંદર અથવા 2ની અંદર અળવીનો ફોટોગ્રાફ્સ આપેલો છે, બરાબર. વધારે નોલેજ માટે તમે મેળવી શકો. કંદ, ડુંગળી, ભૂસ્તારી. આ ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા એ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. એ મુજબ એના ઉદાહરણ અત્યારે યાદ રાખશું. ભૂસ્તારીના ઉદાહરણ છે દુર્વા ઘાસ, બરાબર. જમીન ઉપર પથરાઈને એનો ફેલાવો થતો હોય, ક્યાં દુર્વા ઘાસ, અબૂટી, બ્રાહ્મી, બ્રાહ્મીનું તેલ આવે, એ માર્સિલિયા નામની વનસ્પતિ. ભૂસ્તારિકા એમાં જળ શૃંખલા અને જળકુંભી. આ સામાન્ય રીતે ભૂસ્તારિકા છે એ જલીય વનસ્પતિ છે. જળ શૃંખલા આઇકોર્નિયા જેનું ઇંગ્લિશ નામ, અને જળકુંભી, બરાબર. અધોભૂસ્તારિકા. રેડી. આ મેં તમને સમજાવ્યું હતું, યાદ હશે. જો અહીંયા જોઈ લો એકવાર. એ દાખલા તરીકે જમીનની સપાટી ઉપર, આ જમીન છે, આ વનસ્પતિ છે, એની સપાટી ઉપર આમ આગળ વધીએ તો આ ભૂસ્તારિકા, અને અંદરની બાજુથી અધો આ રીતે વનસ્પતિનું સર્જન થાય. ફરી પાછું એને અધોભૂસ્તારિકા. અને વિરોહ, આવી જે ત્રાસી જે કમાન આકારની હોય એને વિરોહ કહેવાય. તો આ દરેક ઉદાહરણો યાદ રાખી લેવા. અધોભૂસ્તારિકા, હંસરાજ અને સ્ટ્રોબેરી. હજી પણ ઉદાહરણ છે, પણ અહીંયા જે કૃત્રિમ પદ્ધતિઓ લખતા પહેલાં હું અહીં બાજુમાં જ લખી નાખું જેથી સમજી શકાય. વિરોહ, જોકે અહીંયા થોડીક એક ભૂલથી આ જે અધોભૂસ્તારિકા છે તે હકીકતમાં વિરોહના ઉદાહરણ છે, બરાબર. એ મારે ભૂલમાં અહીંયા લખાઈ ગયા છે. અહીંયા વિરોહ એવું લખી નાખજો, બરાબર. જો હું અહીંયા લખી નાખું આ શબ્દ અધોભૂસ્તારિકા છે, તેની જગ્યાએ શું તમારે લખવાનું છે? વિરોહના ઉદાહરણ છે, વિરોહ. રેડી. એ તમારે અહીંયા લખી નાખજો. હવે હું અધોભૂસ્તારિકાનું અહીંથી લખી નાખું. અધોભૂસ્તારિકા. તો તેના ઉદાહરણમાં આવશે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ છે બધા, હંસરાજ, સ્ટ્રોબેરી વગેરે. હંસરાજ, સ્ટ્રોબેરી વગેરે. રેડી. તો અહીંયા મારે મિસ્ટેકથી લખાઈ ગયું, કે ખાસ સુધારી લેજો. અધોભૂસ્તારિકા, હંસરાજ અને સ્ટ્રોબેરી. ત્યારબાદ પ્રકલિકા. તો તેના ઉદાહરણમાં રામબાણ, રામબાણ, અબૂટી, બીજું છે કનક વગેરે. આમ તો ઘણા બધા છે, પણ આપણે એટલા અત્યારે લઈ. રેડી. તો અધોભૂસ્તારિકાના ઉદાહરણ છે હંસરાજ અને સ્ટ્રોબેરી પ્રકારે એનું પ્રજનન થવાનું. પ્રકલિકા દ્વારા નવી વનસ્પતિનું સર્જન થાય તેવું રામબાણ, અબૂટી અને કનક. ક્લિયર. હવે આપણે વાત કરીએ પર્ણ દ્વારા થતું હોય તેવું. પર્ણ દ્વારા. મૂળ દ્વારા જોઈ લીધું, યસ. પ્રકાંડ દ્વારા જોઈ લીધું, યસ. હવે જોવાનું છે કે પર્ણ દ્વારા વનસ્પતિનું સર્જન થતું હોય. જો કે વનસ્પતિમાં વાનસ્પતિક શબ્દ વાપરી શકાય, આ આપણે સમજી ગયા કે પર્ણ દ્વારા. તો તેનું જૂનું જાણીતું ઉદાહરણ છે પાનફૂટી.
એનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખી લેજો, બાયોફાઇલમ. પાનફૂટી, બરાબર, કે પાન હોય એના ફરતે ફરતે આપણે ગયા લેક્ચરમાં દર્શાવ્યું હતું એ મુજબ. તો આ થઈ વાનસ્પતિક પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓ. હવે વાત લેવી છે કૃત્રિમ પદ્ધતિઓ. તો તેની અંદર આપણે ડિટેલમાં જોઈ ગયા કે કલમ છે, દાબ કલમ છે, આરોપણ છે. તો તેના ખાસ આપણે ઉદાહરણ યાદ રાખી લઈશું. તો એમાં કલમના ઉદાહરણ છે ખાસ ઉદાહરણ. યસ, હવે તમને આવડે જ છે આ બધું. બોલો લ્યો, ક્યાં ઉદાહરણ છે કલમના? આંબો વગેરે. પણ એ ખાસ યાદ રાખવાનું છે કે કલમ મૂળ દ્વારા થાય કે પ્રકાંડ દ્વારા? બે રીતે થઈ શકે. જો મૂળ દ્વારાના ઉદાહરણ અલગ હોઈ શકે અને પ્રકાંડ દ્વારાના પણ અલગ છે. ક્યાં ક્યાં છે એ આપણે જોઈ લઈએ. મૂળ દ્વારા લીંબુ, આંબલી વગેરે. પ્રકાંડ દ્વારા શેરડી છે, ગુલાબ, સેવંતી, ચીની ગુલાબ, ગુલદાઉદી વગેરે. મૂળ દ્વારા લીંબુ અને આંબલી, પ્રકાંડ દ્વારા જો એની કલમ થતી હોય એવા શેરડી છે, ગુલાબ છે, સેવંતી છે અને ચીની ગુલાબ. રેડી? તો આપણે જે કલમ, દાબ કલમ અને આરોપણની માહિતી સમજી ગયા ઓલરેડી આગળના લેક્ચરમાં. અહીંયા હું તમને ઉદાહરણ આપું છું, બરાબર? એ હું રિપીટ નથી કરતો વારંવાર. રેડી? દાબ કલમના ઉદાહરણ. દાબ કલમ, યસ, યાદ કરો એટલે બધું આવડે. આમાં મૂળ કે પ્રકાંડ દ્વારા નથી. લીંબુ, દ્રાક્ષ, જાસૂદ, જુઈ વગેરે વનસ્પતિમાં થાય. જો અહીંયા લીંબુ યાદ રાખજો ખાસ. એમાં દાબ કલમ પણ થઈ શકે અને લીંબુની સામાન્ય જે કલમ પણ થઈ શકે મૂળ દ્વારા. રેડી? ત્યારબાદ આરોપણના ઉદાહરણ લઈ લઈએ. આરોપણ કઈ વનસ્પતિમાં સામાન્ય રીતે થતું હોય? લીંબુ, લીચી નામની વનસ્પતિ, નાશપતિ, જામફળ, આંબા, સફરજન વગેરે. તો અહીંયા લીંબુ તમે જોયું કે ત્રણેયમાં આવી શકે. લીંબુની કલમ, દાબ કલમ અને આરોપણ ત્રણેય વસ્તુ થાય. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વાનસ્પતિક પ્રસર્જનની બે પદ્ધતિઓ. એમાં કૃત્રિમ અને બંને જ છે આમ તો, કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ. જે નીટ માટે એક્ઝામ્પલ ખાસ અગત્યના હતા તે મેં લખાવ્યું તમને. વ્યવસ્થિત નોટ કરી લો. ત્યારબાદ ગઈકાલે જ્યાંથી અટકા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ વનસ્પતિઓમાં વાત થઈ. હવે વાત કરીએ પ્રાણીઓમાં. પ્રાજનનિક તબક્કો વર્ણવો. તો સવાલ પહેલાં સમજો કે પ્રાણીઓમાં પ્રાજનનિક જે તબક્કો છે એ આપણે વર્ણવવો છે. તો એમાં ઋતુચક્રની વાત છે, બરાબર, માસિક ઋતુચક્ર વગેરે. તો તે બધું શું કહેવાય? તો આમાં ખાસ 3 અગત્યની વ્યાખ્યા આવશે, તે પણ હું લખીશ. પણ એ પહેલાં આપણે સામાન્ય માહિતી, જો કે આખો પેરેગ્રાફ છે, મેં અહીંયા એનો સવાલ બનાવ્યો, પ્રાણીઓમાં પ્રાજનનિક તબક્કો વર્ણવો. તો શરૂઆત કરીએ આન્સર. તો ખૂબ સહેલો જવાબ છે, અહીંયા યાદ રાખવાનું. પ્રાણીઓમાં
ઓમાં સક્રિય પ્રાજનનિક અવસ્થાઓ પહેલા જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. આવું એનસીઆરટી બુક્સમાં વિદ્યાર્થી મિત્રો લખેલું છે. શું કહેવા માગે જો અહીંયા સમજો કે દરેક સજીવ હોય, અત્યારે અહીંયા આપણે ફક્ત પ્રાણીઓને ધ્યાનમાં રાખીએ છીએ. પ્રાણીઓમાં જ વાત છે ને, વનસ્પતિમાં નથી. તો પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક અવસ્થાઓ કે પ્રજનન કરે એ અવસ્થા, ડાયરેક્ટ કોઈ સજીવ જન્મતા હોય તો પ્રજનન કરવાનું નથી. પુખ્ત બનશે કે આપણે સમજીએ કે પરિપક્વ થાય, ત્યારબાદ અનુક્રમે વૃદ્ધ થાય અને મૃત્યુ થાય. પણ જે પુખ્ત બને, જે પરિપક્વ બનશે એટલે પ્રાજનનિક અવસ્થાઓ પહેલાં જુવેનાઇલ તબક્કો, બરાબર, એ આપણે સમજીએ છીએ. જુવેનાઇલની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. જે કાંઈ એમાં ફેરફાર થતા હોય એ બધા થાય. શું કહેવા માગે હજી ન સમજાણું? જો અહીંયા હું તમને સમજાવું. દાખલા તરીકે આ લખવાનું નથી અત્યારે તમારે કે નરમાં અને માદા જાતિમાં ફેરફાર થાય. આવું એનસીઆરટી બુક્સમાં પણ આપેલું છે. શું ફેરફાર થાય? દાખલા તરીકે નાનપણમાં બાબો હોય કે બેબી હોય આપણને ખ્યાલ ન પડે, પણ જ્યારે જે તરુણાવસ્થા હોય ત્યારે બધા સેન્જીસ થાય. સેન્જીસ કેવા હોય એ આપણે જોકે આગળ જોવાના જ છે ડિટેલમાં, છતાં પણ અહીંયા આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો આપણે જાણીએ છીએ એમ કે નરમાં ઘેરો અવાજ છે, ઘેરો અવાજ હોય. નાનપણમાં બાબો બેબી આપણને ખ્યાલ ન પડે. દાખલા તરીકે તરુણાવસ્થામાં નરમાં ઘેરો અવાજ થાય, તો માદામાં તીણો અવાજ થાય. ત્યારબાદ નરમાં ચહેરા ઉપર વાળ ઉગવા, બરાબર, બગલમાં કે એ બધે વાળ ઉગવાની શરૂઆત થાય. ત્યારબાદ સ્નાયુનો વિકાસ એ પ્રમાણે છે. નરના સ્નાયુઓ મજબૂત હશે, સ્ત્રીઓના થોડાક એની સાપેક્ષમાં મજબૂત નહીં હોય. નરમાં સ્તન ગ્રંથિ ફક્ત નામ પૂરતી છે, માદામાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય એ આપણે જાણીએ છીએ. આવા બધા ફેરફારો થાય. બસ એ વાત કરી કે પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક અવસ્થાઓ પહેલાં જુવેનાઇલ તબક્કો, બાહ્યાકાર વિદ્યા આખો ફેરફાર થાય ને, કે દાખલા તરીકે બાળક હોય તો નાનામાંથી મોટું થાય, પછી જે કાંઈ એની અવસ્થા આવશે બધી, ત્યારે આવા બધા ફેરફાર થાય હોર્મોન્સને કારણે. દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. આવું થાય દરેક સજીવમાં. અને એ પણ મેં કીધું કે દરેક સજીવનો જીવનકાળ અલગ છે. દાખલા તરીકે ભેંસ હોય, ગાય ભેંસ, તો અંદાજે 30 વર્ષનું એનો જીવનકાળ છે. મનુષ્ય 100 વર્ષ. તો મનુષ્ય દાખલા તરીકે 18 વયે પુખ્ત થાય, કે મનુષ્યમાં નર કે માદા હોય અનુક્રમે 12-13 વર્ષે જે તરુણાવસ્થામાં બેસે, તો ત્યારે આવા બધા સેન્જીસ બધા આવતા હોય. પણ પ્રાણીઓમાં સેમ ઉંમર હોય એવું જરૂર નથી. એટલે વિવિધ સજીવોમાં પ્રાજનનિક જે તબક્કો જુદી જુદી અવધિ ધરાવે. અવધિ એટલે સમય. દાખલા તરીકે ગાય ભેંસ હોય તો એમાં 2.5 કે 3 વર્ષે પ્રજનન માટે સક્રિય થઈ શકે. મનુષ્યમાં 2.5-3 વર્ષે જ બોલતા અને ચાલતા શીખે, જેવું તેવું, બરાબર, સમજી શકાય છે. તો એ દરેક પ્રાણીઓમાં અલગ અલગ હોય. અહીંયા થોડીક આપણે માહિતી મેળવી. ક્લિયર? તો પ્રાણીઓમાં પ્રાજનનિક તબક્કાઓ આપણે જોઈ રહ્યા છીએ. મેં કીધું એમ કે અહીંયા ખાસ વ્યાખ્યાઓ અગત્યની છે. ક્યાં બધા ફેરફારો થાય કે પ્રજનન માટે, તો તે આપણે થોડાક પ્રાણીઓની સાપેક્ષે જ વાત લઈએ. દાખલા તરીકે કેટલાક પ્રાણીઓ છે એ ઈંડા મૂકવે. તો અહીંયા હું લખી નાખું ઋતુકીય રીતે ઈંડા મૂકે. અને બીજું સાથે વાત લઈ જ લેવી છે
સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે. સારું વિચારો. સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકતા હોય એવા જૂનું જાણીતું ઉદાહરણ છે મરઘા. ના ન પડતા કે આમાં નથી ખબર પડતી. મરઘા, મરઘા ઉછેર કેન્દ્ર, પોએટ્રી ફાર્મ. તો મરઘા છે એ સમગ્ર વર્ષ દરમિયાન 12 મહિના ઈંડા મેકતા હોય અને તેનો વ્યાપારીકરણ રીતે પણ બિઝનેસ થાય છે, આપણે જાણીએ છીએ. બરાબર, આપણે ગુજરાતમાં મહુવા છે તો ત્યાં તમે જોઈ શકો. ઋતુકીય રીતે ઈંડા મૂકતા હોય તેવા પણ કેટલાક પ્રાણીઓ છે, જેવા કે પક્ષીઓ છે, દેડકા છે, ગરોળી છે વગેરે. આ બધા જ એવા સજીવો છે જે સામાન્ય રીતે ઋતુમાં ઈંડા મેકશે. એની સ્પેશિયલ ઋતુ હોય ત્યારે. દાખલા તરીકે જે પક્ષીઓને જે લાગુ પડતી હોય, દેડકા તો કે સામાન્ય રીતે ચોમાસામાં, ગરોળી જે એની ઋતુ હોય ત્યારે જ ઈંડા મેકશે. સમગ્ર વર્ષ દરમિયાન નહીં મેકે. સમગ્ર વર્ષ દરમિયાન મેકતા હોય તેવા મરઘા છે. ક્લિયર? તો એનસીઆરટી બુક્સમાં આખું વર્ણન છે, પણ હું ખાલી તમને કન્સેપ્ટ સમજાવું. બરાબર, એ તમારે થિયરી જોઈ લેવાની. હવે એક વ્યાખ્યા છે કે ઋતુકીય ઋતુચક્ર એટલે શું? તો વ્યાખ્યા આપણે લઈએ. સૌપ્રથમ વ્યાખ્યા માટે હું અહીંયા ડબલ કાઉન્સ આપું છું. પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનો જેવા કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરેમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને શું કહેવાય છે? ઋતુકીય ઋતુચક્ર કહે છે. અને બીજું કે માસિક ઋતુચક્ર એટલે શું? તો તેની પણ વ્યાખ્યા લઈ લઈએ, જેથી બે સમજવામાં સહેલું છે. વ્યાખ્યા: પ્રાઇમેટ જેવા કે વાંદર, એપ અને મનુષ્યો જેવા નહીં, આમ તો મનુષ્ય જ રાખશું કે મનુષ્યોમાં થતા આવા સક્રિય ફેરફારોને માસિક ઋતુચક્ર કહે છે. તો આ વ્યાખ્યા સમજો ખાસ કે માસિક એટલે શું? માસિક એટલે મહિનો કે મંથલી સાયકલ જે કાંઈ ચાલતી હોય. પ્રાઇમેટમાં કોનો સમાવેશ થાય? વાનર છે, આપણા પૂર્વજો, એપ એ પણ એક પ્રકારનો મહાવાનર છે, અને મનુષ્ય. બરાબર, આ સિવાયના છે એ બધા નોન પ્રાઇમેટ કહેવાય, એટલે કે પ્રાઇમેટ ન હોય તેવા, જેવા કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે. જોકે સસ્તન છે પણ પ્રાઇમેટ નથી, આ ખાસ યાદ રાખજો. એટલે પ્રાઇમેટ જેવા ડાયરેક્ટ આપણે બીજી વ્યાખ્યા સમજી લઈએ, જેના આધારે પ્રથમ વ્યાખ્યા આરામથી યાદ રહી જાય કે પ્રાઇમેટ જેવા વાનર, એપ અને મનુષ્યમાં થતા આવા ચક્રીય ફેરફારો ને શું કહેવાય? માસિક ઋતુચક્ર. એટલે શું? આવા ચક્રીય ફેરફારો એટલે કે સાહેબ કેવા ચક્રીય ફેરફારો? આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે અંડપિંડ છે કે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે, તો પ્રજનન અંગોનો બધા વિકાસ થાય. બરાબર છે, તો અંડકોષ મુક્ત થાય, જે ફલન પહેલાં થવું જરૂરી છે. તો એ બધી જ ઘટનાઓ જે ફલન પૂર્વેની આવી બધી થતી હોય તો જ ફલન શક્ય બને લિંગી પ્રજનનમાં, એ બધી જ ઘટનાઓ. અને પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનો જેવા કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરેમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ફેરફારોને શું કહેવાય? ઋતુ કે એ એની સ્પેશિયલ ઋતુમાં જ તે પ્રજનન કરશે એમ.
દાખલા તરીકે સામાન્ય રીતે જે એની ઋતુ હોય સંવનન ત્યારે જ એ પ્રજનન કરશે, જ્યારે અહીંયા છે એ માસિક ઋતુચક્ર જોવા મળશે અને આને ઋતુકીય ઋતુચક્ર કહેવાય અને અહીંયા માસિક ઋતુચક્ર કહેવાય. આ વ્યાખ્યા ઉદાહરણ સહિત આપણે જોઈ. અને ત્યારબાદ એનસીઆરટી બુક્સમાં બીજી 2 વ્યાખ્યા પણ છે. કઈ કઈ છે? સતત સંવર્ધકો અને બીજી વ્યાખ્યા છે આના પછી ઋતુકીય સંવર્ધકો. આ શું કહેવાય? તો તેની વાત હું એક સ્લાઇડમાં તમને સમજાવી દઉં વ્યાખ્યા. તો રેડી, ખૂબ સહેલું છે આજનો ટૉપિક. ત્યારબાદનું આપણે વર્ણન, આજે આપણે આ એક જ ટૉપિક લેવો છે, બરાબર, વધારે લેવું નથી. તો આ 2 વ્યાખ્યા ખૂબ સહેલી છે. આ પણ વ્યાખ્યા સહેલી છે, સતત સંવર્ધકો અને ઋતુકીય સંવર્ધકો. તો તે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એક સ્લાઇડમાં જોઈએ. સ્લાઇડમાં જોતા પહેલાં આ વર્ણન વ્યવસ્થિત પહેલાં નોટ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે વ્યાખ્યા જોઈ શકો છો કે ઘણા સસ્તનો, સૌપ્રથમ આપણે જોઈએ ઋતુકીય સંવર્ધકોની વ્યાખ્યા અને ત્યારબાદ સતત સંવર્ધકો. ઋતુકીય સંવર્ધકો એટલે શું? કે ઘણા સસ્તનો, ખાસ કરીને તે જેઓ જંગલ નિવાસ સ્થાનોમાં વસે છે તેઓમાં આ ચક્ર તેમના પ્રાજનનિક તબક્કામાં માત્ર અનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે છે, તેથી તેમને ઋતુકીય સંવર્ધકો કહેવાય. જે ઋતુમાં, દાખલા તરીકે શિયાળામાં પ્રજનન થતું હોય જે તે પ્રાણીમાં તો શિયાળામાં જ થશે, ઉનાળા કે ચોમાસામાં નહીં થાય. દાખલા તરીકે ચોમાસામાં થતું હોય તો શિયાળામાં ઉનાળામાં નહીં થાય તેમ. તો આવા બધા ફેરફારો થતા હોય જે સજીવોમાં, જંગલી નિવાસી પ્રાણીઓમાં, તો તેને ઋતુકીય સંવર્ધકો કહેવાય. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ સતત સંવર્ધકો. કે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તેઓને સતત સંવર્ધકો કહેવાય. બરાબર? જે કન્ટિન્યુઅસ બ્રીડર્સ, કે જ્યારે એ સંવનનનો મોકો મળશે ત્યારે એ સંવનન કરી શકે સમગ્ર વર્ષ દરમિયાન. તો તે બધી જ વાત. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લિંગી પ્રજનનમાં થતી બધી ઘટનાઓ છે તે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી ડિટેલમાં જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.